હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને થઈ ગઈ આજે મંગળવારની સવાર. અને જો આપણે સરસ દિયાબત્તી કરી દીધી છે, કાનાજીને નવડાવી દીધા છે, સરસ તૈયાર કરી દીધા. જો હું તમને દર્શન કરાવી દઉં. તમે દર્શન કરી લીધા અને હવે હું પહેલાં મિતના વિડીયો કોલ કરીને દર્શન કરાવી દઉં અને પછી મારે જે પાઠ કરવાના છે ને આનંદનો ગરબો ને એ હું કરી દઉં. પછી આપણે મળીએ. તો જો આવી ગયા છે માસ્ટર કારીગર આપણો મમરા વગાડવા. હા, તો આપણે ગેસ ચાલુ કરીશું. તો જો આપણું તેલ આવી ગયું છે ને, તે રહી નાખવાની 4 દોણા. રહી ફૂટી જાય ને પછી આપણે હિંગ નાખવાની. ધીમું દેવાનું બધા ડાળી જાય. હિંગ નાખવાની, હળદર નાખવાની અને મરચું નાખવાનું. આપણે અંદર મીઠું નાખીશું. ખાંડ નાખવાની છે ને, એ આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી પછી નાખીશું. નહીં તો પછી ખાંડના લીધે અંદર બધા મમરા ચોંટી જાય છે એકબીજાની જોડે. જો હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીને હવે એને ખાંડ નાખી દઈએ થોડી. ખાંડ વગર જ મમરામાં ટેસ્ટ બરાબર ના આવે, એટલે ખાંડ તો જોવે. દળેલી ખાંડ વાપરવાની, જે આપણે ઘેર દળતા હોઈએ ને એ વાપરવાની. બુરું ખાંડમાં કેવું થાય, થોડી મોટી ખાંડ આવે છે ને એટલે પછી આમાં મિક્સ થતી જ નહીં. અને દળેલી ખાંડ હોય ને તો અંદર સરસ મિક્સ થઈ જાય મમરા જોડે. કોઈ બી આપણે બનાવ્યું હોય, કેવડો બનાવ્યો હોય, જે બનાવ્યું હોય એટલે એમાં ચોંટી જાય. તો જો થઈ ગયા છે 10 અને આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ભાખરી, વઘારેલા મમરા, ટોસ, ચા, પછી તળેલી રોટલી, પાપડ અને આથેલા મરચા. 56 ભોગ લઈને બેવાનું. હવારમાં પથારો પાથરી ખાવાનું તો છેલ્લે ભાખરી, મરચું, ચા જ છે. એ જ મજા આવે, એના જેવી કશી મજા આવે નહીં. આપણે ગુજરાતીઓને કેવું હોય કે સવાર સવારમાં ભાખરી અને મરચા આથેલા ના હોય તો વઘારેલા આપણે જોવો તો ખરા જ, આપણે તો જ મજા આવે. સવાર પ્રવાસમાં થેપલા, ઘેર ભાખરી મરચું. હા, તો આવી જાવ બધા ચા નાસ્તો કરવા માટે. તો આજે તો જુઓ ફાઇનલી આપણે ફ્રીજમાંથી ચોકલેટ બહાર કાઢી જ દીધી છે. નેન્સી ખાવા બી ગોઠવી છે. જો હું તમને બતાવું, દેખો મસ્ત ચોકલેટ, મસ્ત બદામ, રોસ્ટેડ બદામ વાળી છે ને રોસ્ટાલ. આજે તો યાદ કરીને ભગવાનને પહેલા ધરાવી દીધી ચોકલેટ અને પછી નેન્સી કે મમ્મી ખાઈ લઈએ ને તો પછી કેમ કે આપણે ભૂલી જઈશું. અને જો ટીવીમાં અમારો જ બ્લોગ ચાલુ છે અને અમે જોઈએ છીએ. અત્યારે સવારમાં જ લગાવ્યું છે. અને નેન્સી ભગવાનને ધરાઈને ચોકલેટ લઈને આવી છે ખાવા માટે. અને અમે વિચારીએ છીએ કે શું રોધવું અત્યારે. પછી ફાઇનલી કરી જ દીધું નક્કી કે આજે તો થેપેલી દાળ ઢોકળી બનાવી જ દેવી. બરાબર ને?
તો આપણે દાળ ઢોકળી બનાવી દઈએ. કેટલાય બધા વિચારો કર્યા શું બનાવું પણ હવે દાળ ઢોકળી તમે જોયું છે અત્યાર સુધીના મારા એક બ્લોગમાં દાળ ઢોકળી આવી નહીં, પણ આજે તો મેં કીધું ચલો વિચાર કરી જ દીધો છે અને નક્કી કરી જ દીધું છે કે આપણે દાળ ઢોકળી આજે ફાઇનલ કરવાની જ છે. તો હું પહેલાં ફટાફટ દાળ ચડાવી દઉં એક બાજુ, અને આપણે જે થેપેલી બનાવીએ છીએ ને ઢોકળી એમાં ભૈરણનો લોટ લઈએ છીએ, અંદર બધો મસાલો કરીએ છીએ, એ બનાવ્યું એટલે હું તમને બતાવું. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવીએ તમને. બરાબર, તો જો આપણે દાળ ઢોકળી માટે દાળ લઈ લીધી છે, તો આપણે પહેલા એને ધોઈ દઈએ. તો જો આ દાળને છે ને આપણે ધોઈ દીધી છે ને, એની અંદર મેથીના દાણા અને આપણે ટામેટા રફ કાપીને પછી આપણે અંદર નાખી દીધા છે. તો હવે આપણે એને સીટી બોલાવી દઈએ. તો જો આપણે કુકરના સીટી લાગી ગઈ છે અને અહીંયા આપણે ગરમ પાણી મૂક્યું છે લોટ બાંધવા માટે, અને અહીંયા મમ્મીએ ઘઉંનો કકરો લોટ લીધો છે, હે ને? ઢોકળી કરવા માટે કકરો લોટ લીધો. ઘણા લોકો આપણે જે પેલા સાદા થેપલા આવતા હોય એની બી કરતા હોય છે ને. આપણે ઝીણો લોટ જે રોટલીનો આવે ને હા. એનું પેલું વણી કરવાની હોય ને આપણે ઢોકળી, તો એના માટે ઝીણો લોટ લેવાનો. પછી આપણે થેપેલી ઢોકળી કરવી હોય તો એના માટે કકરો લોટ લેવાનો. કકરો એટલે બહુ કકરો નહીં, આપણે જે ભાખરીનું આપણે દળાવતા હોઈએ ને જાડો લોટ કહેવાય જે, એ રહ્યો. કંસારનો કે શીરાનો નહીં, આ લોટ છે ને સ્પેશિયલ ભાખરી માટે જ હોય. એટલે આરે લોટ લેવાનો. હવે આપણે એમાં બધો મસાલો કરી દઈએ. બરાબર, તો જો આપણો લોટ લઈ લીધો છે અને એની અંદર આપણે નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે, પછી લઈશું અંદર મરચું, હળદર, ધાણા જીરું, થોડી હિંગ અને અજમો. હવે લઈશું તેલ. તો લોટનો બધો મિક્સ કરી દેવાનો આપણે. તો જો તેલ આવી રીતે લેવાનું આપણે, તો મુઠ્ઠી વડે આપણે આ ભૈરણ છે ને એટલે વેરાઈ તો જાય જ, પણ એમ કે આવી રીતે મુઠ્ઠી પડતું જ મોણ લેવાનું. આપણે કર્યું હતું ને તો ગરમ પાણીથી આપણે લોટ બાંધી દઈશું. થોડું થોડું કરીને પાણી નાખવાનું અંદર, નહીં તો પછી ઢીલો થઈ જાય લોટ, અને ઢીલો થઈ જાય ને તો પછી થેપતા ના ફાવે. લોટ કાઠો જ રાખવાનો. આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એવો લોટ રાખવાનો કે આપણને થેપતા ફાવે. પછી થેપલી એની જે થેપવાની હોય ને, તો જો આપણો લોટ બંધાઈ ગયો છે સરસ ભાખરી જેવો, અને હવે આપણે 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે સરસ લોટ કૂણવાઈ જશે. એને 10 મિનિટ રહીને પછીની થેપલી વાળીશું. ત્યાં સુધી આપણે દાળ બનાવી દઈએ. ત્યાં સુધીમાં આપણી દાળ બની જાય. થઈ જઈએ અને હવે એની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું એટલે સરસ એક રસ દાળ થઈ જશે. તો જુઓ આ મેં દાળને સરસ બ્લેન્ડર ફેરવી દીધું છે અને એક રસ કરી દીધી છે. હવે આપણે એની અંદર મીઠું નાખીશું સ્વાદ અનુસાર, પછી લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું, અને હળદર લીધી, પછી ધાણા જીરું આખી ચમચી ભરીને લઈ લેવાનું, પછી લીલા મરચાં, મીઠા લીમડાના પાન. હવે ગોળ લેવાનું. ગોળ લીધું છે આપણે. તમે જેટલું મીઠું ખાતા હોય ને એટલું ગોળ લેવાનું. દાળ ઢોકળી છે ને ખટ મીઠી હોય ને તો મજા આવે. તો ધીમા તાપે દાળનું ઉકળવા દઈશું. એકદમ ધીમો ગેસ રાખીને એનું ઉકળવા દેવાની. તો સુધીમાં આપણી ઢોકળી થેપાઈ જશે. નાની લોહીઓ કરી દેવાની, પછી એના આવી રીતે થેપી દેવાની. જુઓ આવી રીતે બધી ઢોકળી આપણે થેપીને તૈયાર કરી દઈએ પહેલાં. પછી દાળ ઉકળો ને એટલે પછી એની અંદર નાખીશું.
તો જો આપણે દાળ મસ્ત ઉકળી ગઈ છે અને ઢોકળી બધી થેપાઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળી અંદર ઉમેરી દઈએ દાળમાં. તો જો એક બાજુ આપણે ચણાઈ શેકવા માટે મૂકી દીધા છે. તો બપોરે ખાધા પછી મેં પપ્પાને ખાવા જોવો કંઈક નાસ્તા મુખવાસ જેવું, અને મુખવાસ જ કે ચણા હોય સિંગ ચણા ગોળ ખાય, પછી સૂકું ટોપરું ગોળ હોય તો એ લઈને બેહો. એમ થાય કે ખાધા પછી એમને એવું હોય કે હું કંઈક આવું ખાઉં, થાકવા જેવું હોય. અને જો આપણી ઢોકળી મસ્ત અહીંયા ઉકળે. હજુ 10 મિનિટ જેવો ટાઈમ લાગશે, કારણ કે થેપેલી છે ને ઢોકળી એટલે ચડતો થોડી વાર લાગે. વણેલી હોય ને તો ફટાફટ ચડી જાય, અને ઝીણો લોટ હોય ને એમાં તો, અને આમાં એક તો લોટે જાડો હોય અને પાછી થેપેલી હોય એટલે ચડતો થોડી વાર લાગશે. તો કંઈ વાંધો નહીં, થોડો વેઇટ કરી લઈશું આપણે. પછી છેલ્લે વઘાર કરીશું. ઢોકળી ચડી જાય ને પછી વઘાર કરવાનો એમાં. અને જો એક બાજુ આપણા ચણા શેકાઈ છે, શેકાઈ જવા જ આવ્યા છે. અને બીજા વધારાના ચણા છે ને મેં બહાર મૂકી રાખ્યા છે, કારણ કે કેવું થાય છે અંદર પડ્યા હોય ને તો પછી એમાં મચ્છી જેવું થઈ જાય છે. અને ખુલ્લામાં હોય ને થોડું એમાં કેવું થાય, હવાઈ અડે જાય, અને લીલા ચણા હોય એટલે બગડીએ ના જાય. તો હવે આપણે છેલ્લે દાળ ઢોકળી વઘારી દેવાની છે. તો એના માટે આપણે કઢૈયામાં લઈશું તેલ. આ નાખવામાં ભૂલી ગયા હતા તો આપણે હવે નાખીએ છીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં પહેલા નાખીશું મેથી, રહી વધારે લેવાની. દાળ ઢોકળીમાં રહી વધારે તો મજા આવે. આચાર મસાલો અને થોડી હિંગ. છેલ્લે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો જો થઈ ગયા છે બપોરના 1:45 અને આપણે જમવા બેસી ગયા છીએ. તો જો જમવામાં છે દાળ ઢોકળી. તમને જેમ મેં રેસીપી બતાવી હતી ને એમ મમ્મી અહીંયા દાળ ઢોકળી ભાગી દીધી છે, હે ને? દાળ ઢોકળી ભાગીને જ ખાવાની ને મજા પડી જાય. અને ઘી નાખવાનું અને લીંબુ નીચોવાનું, પણ લીંબુ અત્યારે હાલ હાજર નહીં એટલે આપણે લીધું છે દહીં અંદર નાખવા માટે. તો આવી જાઓ બધા જમવા માટે દાળ ઢોકળી. હા, તો અમે જમીન થઈ ગયા છીએ ફ્રી. અને આજે વ્લોગ હવે હું અહીંયા જ એન્ડ કરું છું, કારણ કે બપોર સુધીમાં જ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સૌથી પહેલાં જઈને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.